અરવલ્લી પર્વતમાળામાં 21 જાન્યુઆરી સુધી ખાણકામ બંધ રહેશે. એસસીએ પોતાના જ આદેશ પર રોક લગાવી. અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો. આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપર્ટ્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. આ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી હાલની એક્સપર્ટ્સ કમિટીના અહેવાલનું વિશ્લેષણ કરશે અને પછી સંબંધિત મુદ્દાઓ પર કોર્ટને ભલામણ કરશે. કોર્ટે કેન્દ્ર અને 4 રાજ્યો રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણાને પણ નોટિસ ફટકારી છે, જેમાં આ મુદ્દા પરના તેના સુઓ મોટો કેસમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી વધુ ટિપ્પણીઓ હાલ પૂરતી સ્થગિત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ કરવામાં આવશે નહીં. રાજકોટ યાર્ડ વિવિધ જણસીઓથી છલકાઈ ગયું છે. રવિવારની રજા બાદ રાજકોટ યાર્ડ ખુલતા જ વિવિધ જણસીઓના ઢગલા થયા. રાજકોટ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને પહોંચ્યા હતા. મગફળી, કપાસ, સોયાબીન, અડદ, ઘઉં, મગ, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ અને જીરુની મોટા પ્રમાણમાં આવકો થઈ. અલગ અલગ ખરીફ પાકની મોટા પ્રમાણમાં આવકો થતા યાર્ડ ભરચક થઈ ગયું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો થયો. યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસને લઈને ખેડૂતો પહોંચ્યા હતા. આ તરફ જામખંભાળિયા યાર્ડ મગફળીથી છલકાયું, આવક બંધ કરવી પડી. દ્વારકાના જામખંભાળિયા યાર્ડમાં ફરી એકવાર મગફળીની બમ્પર આવકથી છલકાયું છે. જામખંભાળિયાના આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને પહોંચ્યા હતા, જેથી યાર્ડમાં મગફળીના ઢગલા થઈ ગયા હતા. એક જ દિવસમાં 40,000 ગુણીની આવક થતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મગફળીના ઢગલા દેખાયા. ચારે બાજુ મગફળીના ઢગલાને કારણે પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ચિક્કાર આવકના કારણે સ્થિતિ એવી થઈ ગઈ કે યાર્ડમાં જગ્યા ટૂંકી પડી, જેથી મગફળીની આવક બંધ કરવી પડી. અગાઉનો સ્ટોક પણ પેન્ડિંગ હોવાથી યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 29 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની નવી આવક બંધ કરવામાં આવી. પોતાના હક માટે આદિવાસી સમાજે પાલનપુરથી ગાંધીનગર સુધીની કાઢી પદયાત્રા. જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓ છેલ્લા 3 વર્ષથી કોઈ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે, જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી, જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. આ યાત્રામાં દાતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. લાંબા સમયથી પડતર નોકરીના ઓર્ડર, જાતિના પ્રમાણપત્રોના વિવાદો, પેઢીનામાની માંગનો વિરોધ અને જંગલની જમીનની સનદો ન મળવા માટે મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. આદિવાસી સમાજનો આક્ષેપ છે કે સરકારી લાભ અને સ્કોલરશીપ ન મળવાને કારણે યુવાનોને કાળી મજૂરી કરવાનો વારો આવ્યો છે, તેથી પોતાના હકોની માંગણી સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ પગપાળા ગાંધીનગર પહોંચી સરકાર સામે રજૂઆત કરશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને અંકલેશ્વરમાં વિરોધ થયો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જોગેશ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રીરામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રીરામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી. બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ ઉપરથી થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓ સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોને જોડાઈને પીડિત હિન્દુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટર લઈ નારા લગાવી આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે તાત્કાલિક દખલગીરી કરવા અપીલ કરી હતી. સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણી સામે અનોખો વિરોધ થયો છે. એક તરફ નવા વર્ષને વધાવવા માટે યુવા હૈયાનો ઉત્સાહ આસમાને છે. ઠેર ઠેર પાર્ટીઓ થવા લાગી છે, ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરતથી વિરોધના સૂર ઉઠ્યા છે. સુરતના ઉધનામાં દાદા કી સેના સંગઠન 31 ડિસેમ્બરની ઉજવણી સામે વિરોધ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં લોકોએ 31 ડિસેમ્બરના પુતળાના હાથમાં ફેસ્ટિવલ આપણો નથીના બેનર સાથે રેલી કાઢી હતી. બોયકોટ 31નું પુતળું બનાવી દહન કરાયું. 31ની ઉજવણીનો બોયકોટ કરવા અપીલ કરી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજની માંગ. ભાગેડુ લગ્ન નોંધણીમાં ફેરફારની માંગણી સાથે બ્રહ્મ સમાજ મેદાને. બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રીની રજૂઆત. સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે થઈ બેઠક. દીકરા દીકરીના લગ્નમાં મા બાપની સહી ફરજિયાત કરવા કરી માંગણી. પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનું સંપૂર્ણ સમર્થન. આ સાથે ઈડબ્લ્યુએસ 10% અનામતનો લાભ રાજકીય રીતે મળે તે માટે પણ બ્રહ્મ સમાજે રજૂઆત કરી છે.
દાંતા સ્ટેટના રાજવી પરિવારના અંબાજી મંદિરમાં પરંપરાગત પૂજાના હક પર હાઈકોર્ટે રોક લગાવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અને રાજવી પરિવારના સમર્થનમાં દાંતાના વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી રાજવી પરિવારના સમર્થનમાં જોડાયા અને મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. વર્ષો જૂની આ આસ્થા અને પરંપરાને માન આપી હાઈકોર્ટના નિર્ણયને પરત ખેંચવા કે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પાટણ કોંગ્રેસમાં ડખો. અનુસૂચિત જાતિના આગેવાનોએ કાર્યાલયને તાળાબંધી કરી મેવાણી સામે કર્યા આક્ષેપો. સ્થાનિક ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં મોટો ડખો થયો છે. પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. હાલ જયાબેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મેવાણી પર આક્ષેપ કર્યા. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ આપ્યું. આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ન્યાય નહીં મળે તો પાટણ જિલ્લાના 1000 થી 2000 જેટલા અનુસૂચિત જાતિના આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા સોંપશે. આ વિરોધ આમાં છે કે મેન રોડમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. બીજી તરફ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર જૂથવાદને લઈને પ્રહાર કર્યા છે, તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પલટવાર કર્યો. તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે. એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે. પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશે. એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી. વિશ્વકર્માની નવી ટીમ જોશ જુસ્સા સાથે કર્મ કરવા નીકળી પડી. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમમાં સામેલ કરાયેલા નવા હોદ્દેદારોને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી. સાથે જ નવી ટીમ સામે બેઠક પણ યોજી. આ પહેલા પ્રદેશ ભાજપની નવી ટીમનું ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે વાજતે ગાજતે સ્વાગત કરાયું. નવા હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. બાદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરની અધ્યક્ષતામાં તમામ હોદ્દેદારોની બેઠક પણ યોજાઈ. નવા સંગઠનમાં હિરેન હિરપરાને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બનાવાયા, જ્યારે હેમાંગ જોશીને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે. સાથે જ પ્રશાંત કોરાટ, અનિરુદ્ધ દવે, અજય બ્રહ્મટ, હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી બનાવાયા છે. રમેશ ધડુક, ભરત પંડ્યા, રાજેશ ચુડાસમા સહિત 10 કાર્યકરોને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી. તો ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ સંગઠનના જૂના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ. પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરી ફરિયાદ. હું મુંબઈ પોલીસમાંથી બોલું છું, તમને નોટિસ મોકલી છે. આવો ફોન આવ્યો વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને. સામાન્ય લોકોને તો સાયબર ઠગબાજો ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છે, ત્યારે સાયબર ઠગોએ હવે નેતાઓને પણ છોડ્યા નથી. વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર ઠગે ફોન કર્યો, ધમકી આપી, ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. જોકે યોગેશ પટેલને ફોન પર શંકા જતા તેમણે પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને સમગ્ર મામલે જાણ કરી. તેમણે લોકોને ડરાવવાની નહીં પરંતુ સાવચેત રહેવાની અપીલ કરી. સાથે જ રોડ અને લારીઓ પર સિમ કાર્ડ વેચાણ બંધ કરવા રજૂઆત કરી. એટલે કે આપણું નામ એટલે મેં યોગેશ નારાયણદાસ. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું, તમને એક નોટિસ મોકલી. એટલે મને સ્ટ્રાઇક થઈ ગયા, કોઈ દક્ષિયો લાગે. એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. પછી ફરીથી એને ફોન લગાવ્યો, એટલે ફોન કટ થઈ ગયેલો. એટલે પોલીસ કમિશનરને વાત કરી. છોટાઉદેપુર